હા ઠંડી બહુ વાહે. સાચી વાત છે મારે તો બહુ ઠંડી વાહે. હા હા અને માર તો પાછા ગઠ્ઠા બંધ લેનાર આયા. તેનો પછી નકર પછી વટનાના ભાઈ ના નાખી જાય. એ હેરો 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 જલ્દી નફો. નો બો હા પાછા ગરજો થોડું ઘંટામાં આવડે હ. અને તાપની બાપની કરજો હા આજ તો. એટલે આ તો અમે રાતે કરવાની જ ઠંડી બહુ પડે પણ એટલે અમે પાસે શિયાળો આવે ને ઉનાળો આવશે હવે વૈશાખ આવશે પાછું. પછી તો મોહનથાળ વૈશાખ ખાવાના. એટલે પછી લગન આવશે. હો એટલે મોહનથાળ નહીં ખાવાના. ના ખબર નહીં હો. વો હવે હેરો જે હોય આપણો હું આમ 15 તો આપણે મસ્ત સુગંધ આમાં ને જમરવાર હ. એવું વાત જવું પડે ખા. તમારે ના જવાય લે. અરે જવાય. તમારે તો બધું ગાડી લઈને બધું મેકલાનું. હ જો પેલા ગઠ્ઠા ભરાય દો. એ હો આને બો હાય આયા. મોસ્તી એ દીધા 50 હતા બહુ 50 હો હતા. જો આખું ડાલું ભન તો 50 હવા પર. હા છોકરાને ખબર હોય. હ હોવા એવું હે ગઠ્ઠા મજબૂત ને ભરે કોઈ મસ્ત. ઓ ગઠ્ઠા હો હા બહુ ભાવ મજા પેલા જ્યાં છે ટીચર કે નિત્ય મે આખી રીતે એક વસ્તુ આડે હો. તમે ચાલો યાર તમે તો મોટી પાર્ટી માં તો ઊંચી પાડી દે ગઠ્ઠા બહુ હતા. પણ અમાર ગઠ્ઠા જો બહુ મોટા નહીં પાપા દેખી બોસ છે રે પટ્ટી રાખો ને તો બોલશે વેચી દીધા એટલે મારા ગઠ્ઠા નહીં હવે વેચી દીધા એટલે બીજા ના કઈ તે પૈસા ગણી બેસી જાય પછી બીજા ના કહેવાય ને તો ગણીએ દઈએ અમે તો તો ઘરમાં પટી જાય પૈસા હા આવ્યું ને જો ઓ તો અહીં તો અમારે તો આગે સાફ થાય ને ઓ બાજુ ડોકેરા લેવરાઈ દીધી હા છેતાજી પણ ઠંડી બહુ આવ્યો તો આ તો પછી તાપી કરવી પડે નહીં ચાલે આ ખુલ્લું હોય ને એટલે બહુ તાપી વાય આલા ઠંડી વાય હા અને વાપરો હા બહા વૈશાખ આવે થોડું માફ રાખજો તમે આટલી ઉપર પૈસા કરવા દો પૈસા છો પિયાનો નીચે તો ખાઈ જોયા ને એટલે લઈ લઉં જોડે આવે તો પૂરા ફાલ દેવો આમ 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 કરતા હોય એ તો કે ડોહામાં બે ડોહાન તો નહીં આવડો ના એમને પેલી વૈશાખ માં 1000 રૂપિયા વેન હતા એ તો એવું બધું વેચી જાય જેવું વેન વેન નહીં કરવાના પૈસા પિયાનમાં પડે અને વાપરો હા હવે ડો શેરો ને લે તો ધક્કો મારો હો રાગે રાગે છે ને રાગે કોણ રાગે હોય તો હું માર. કહીએ અને વાપરો હા આમ કેરી રસ કેવો હશે આ વૈશાખ એટલે ક્યાં ના આવે વૈશાખ ઠંડી ઉડી જાય નહીં હા એ આવું બધી વાતો હવે એટલે ઠંડી બંડી બધું ઉડી જાય હો ઠંડી ઉતરી જાય ગરમી ઉતરી જાય ચોમાસું આવી જાય આપડે ગામમાં કે રજવાડાની મૂર્તિઓ ને આકડી કે તમને તો ખબર નથી હું બોલાવા તમે કરે પણ તમે કીધી તો ખબર ના પડી અમને કીધું તો ખરી મસ્ત મસ્ત મૂર્તિ હું તો જોઈને અમુક ભાજી જઈએ ને અમુક ખાજે ને એ તો એવું છે ને તાને તારે તો કાઢે એટલે અમુક આ રીજો હા જે ખોટું ના હોય ને એવું હોય અમુક નો આ મસ્ત મસ્ત મૂર્તિ હ હવે પછી જ લાગતા ઈએ હા કઈ કાઢે તો આરે ગણપતિ હ આરે ગણપતિ મૂર્તિ આપડા રજવાડા મસ્ત બનાવી ને મસ્ત મૂર્તિ નાખી હું તો જોઈને જતો મૂર્તિઓ બધી એટલે ચીટન જોવા હવે હવે આ તો મૂર્તિ કોણ કીધું તું તમે દસ મૂર્તિ હા મને વાત માની છે કેટલી મૂર્તિ નાખી 10 કમ્પ્લીટ 10 અને પેલી 11 મિનિટ આકડી ગઈ તો હજી છે નહીં બરાબર બેન કે એક પાછો ખરેખર હા મેં કીધું તો નહીં બેસીએ તા ઘરે કાપડો આપણે વાતો કરીએ વાહ આપણે રાતે બેઠક કરવી હતી હાલે આપણે અપા પાચસ સાદા પાન બતા બોલાય કુડા પર જે નીતિન પાન બતા બેઠક કરીએ ખાલી આપણે બે આ રજવાડાની વાતો કરી હા સાચી વાત હો કોઈ પણ વાત હો આપણે પેલા રજવાડાની વાતો વાપરીએ ને આપણે ખુશ ખુશ થઈ જઈએ નાચવા મંડી પડી આપણે એવી વાતો હો હાથું કહું માતા ના બીજું દીવો તો હરખ અમે કોઈ દેવું બોલવા આવે ને રાખશે અત્યારે જો ટાઈમ છે ને આ ખાલો
મસ્ત ભાવ નહીં યાર ચંદ્રવાની મૂર્તિઓ આ ધનાભાઈ આપી દી બધી મૂર્તિ તલાવ મહિના કરી દી તમને ખબર નહીં ના યાર આ તો મને વાત મળી તે તને આ શંકાભાન નું કહેવાય છે પછી આ તન તો તું અહીં આવીને તો કે મને ખબર હ લે તે મારા ભાઈબંધને મારા કોણે તો કાકા મને તો કીધું જ નહીં. મારા ભાઈબંધના કાકાના એના કાકા હે ને તે કીધું કા ધનાભાઈ મૂર્તિ લેતી લે તલાવ માં નેકરે લે લાકડો જ નો કોણી ખબર કાકો કોણી કાકો આ ચાલી લાકડી ખબર આ જેન તને ખુદતા હતા ને તું જન્મે તારની આ આ તો કોઈ વાત ખબર નવી હા. આ શેરસા નહીં આપણા લોકરીમાં મંદિર શેરસા બોમ હોવા ઈ કોણ પેલી હે ને તે ભગવાનની મૂર્તિ નાખી ક્યાં માતાજી ની બુદ્ધ બુદ્ધ ભગવાનની. બુધ ઓહ. શીખ લોકોની ભાઈ હું આપડે આ કામ તો પાછું આતા હે ખબર હે વાહ, અલા આપડે કઈક લખીને હું જવાનું એટલે આપડે આલી જા- પણ આપડે ડોહાન હું આલે તારે લખીને હું જવાનું તો એટલે તને પાછું આલે. આપો બધો પછી સેન્ટા ક્લોઝ આવે હા ગિફ્ટ આલવા. મારે તો નખું અને તારે ને તે બે વહુ અને એક હે ને તે ગોળો એ આપલે ને શંકાભા આ તમાર ભત્રીજો તો ખરો હોય યાર ઓટો એટલે એવું જ કે વાંધો યાર હગુ બગુ કરાવ તો ગૂંથવાનું ચાલુ જ છે. હજુ કાર્ય ગૂંથ્યું નહીં. શું કીધું કશું નહીં શું કીધું કિચન એ કાર્યન કોણ હગુ કરે કર્યો નહીં કર્યો હમ. કા ગમે એક તો છોકરા યાર બદન ચકા દે ને બૂમો પાડો તે તો કપાઈ ને ભાઈ બૂમો પાડવાની હા. ખબર પડે ને તો અમે જે વાહન તમે જેવા હા સાચી તમારી અને હું તો કહું કદાચ પેલો ચાના દોરું આપણે ને એ વપરા જ નહીં ખોટું ના. આપણું આપણે જોન તો ના દે બરોબર એટલે કોકરા પગ અંદર આવો પા પોલીસ- પક્ષીઓ પગ અંદર પોલીસ આવો વાળા ફરતા હોય નહીં. એ ચાના દોરું આપણે ને એવો લઈ જાય હા કે ફિર આપણે ગમે છે જન લઈ જાય બધા લઈ જાય સ્ટેપ જન અને પેલું તમારે મશીન એવું મેળ દીધું તો હું કયું? મશીન એવું મેલ્યું તો આકાર હવે મેલ દીધી તો કમ્પ્લીટ કરી નાખ્યું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. પા મન આલજો પાય. કઉમાં પાણી પાવાનું તેમાં એટલે રોટલો બગડ દેવાનો તૂટો તો પડે માર ડીઝલ પૂરા દેવાનું. આ નીકળ નાખી દે તો પણ આલજો યાર અંદર સારું હેન્ડલ તો પડી ગયું, લઈ જઈએ. એટલે આપણે કેટલા વાગે બેહવું 8 વાગે 9 વાગે આવીએ હા એટલે આપડે ખાઈ નહીં બેસી ખાઈ હા હા ધરા કે જઈએ આમાં. હા? હેડ આપણે જઈએ. હો તા હા. ખાઈ બેન આવીએ શાંતિ આ ઠંડી ચીટલી દેવા હે યાર તો ઠંડી તો હોત ને. શેટર હું તો કે ભણ પડી ગયું શંકાબા હા મને વાત મળી હતી ને હું કે તમારા ડોશીએ વેલણ ચોડ્યું હતું તમે એ તો ચોળા હતા. મને બીજી એ વાત મળી હતી ચી વાત? કે તપેલું એ ચોડ્યું હતું કે ફૂજી તમારા પાઘડી બાંધી ના તો કાચકો આરામ તો કશું કોમ નહીં કરતા મજૂરી જાય ને તો દારૂ ના પી જાય પૈસા ઘરમાં ને તમે પાડ દે મમ્મી એને રાત પડી. અલ્યા શેઠાજી હા ઠંડી આવે હો. બહુ ઠંડી વાત તમારે તો મસ્ત યાદ પેલા આવ્યો હવે તમે આટલી ઉંમરે સ્વેટર પહેરવા માંડ્યા છો. આ ટોપી એ લાવ્યો પણ પિયારતો નહીં નહીં પહેરવાની હતી. તે નહીં પિયારવાની આબરૂ જાય. હા અને આપણો ઠંડી બહુ આવે નહીં કર. બહુ જ એટલે બહુ જ મને તો જોમેલી આવે એવું થાય હો. ના ના હતા ના બોલાતો રાડે ઠંડી નકર જો જોમિલી આવે ને તો પછી વર્તી નહીં જલ્દી સાચી વાત છો. વાપરો હમ આવું હોય ને ધમાકેદાર ઠંડી છો તો આપણે એક ગીત ગાઈ લેવું શું કીધું આ એરિયામાં. ના ના મને તો એવું આવડતું નહીં હે યાર તો તમને આવડતું હોય કેવું એક ગીત. મને કઈ ગીત આવડતું જ નહીં તમે ફેલ માણસ કહેવા. હા મોર પ્યાલ જ મોસ ફેલ જ છો ને. ઠંડી પ્યાલ અરે આ તાપની હરગાઈ લાગે જો. હા ઉગા બા અને આ છેટા બા તમે ચાલુ લાડો હતા ગોટો પહેરી ગયો શિયાળાનો સાચી વાત છે. મોટી પાટલી આલો એમને મોટી પાકી આલો દુખાય એમને કોપા દે ટંકાજી બહુ મોટી મોટી વાત કરતા હતા આયા નહીં. શંકાજી ને આ એમનો ભત્રીજો આવ્યો શું થયું શંકાજી હા એ તો મારા કાકી ને તેઓ ના પાડતો હતો આ તો ને તે બાહુ જણા મેં કીધું બાકવા વેલા મેલી ઓ બાપા થી ને નથી બેઠા રોતા હું અમને હવે શું કરવાનું અમને હું કહેતો કાકા હેડો આપતા પણ નતા આપતા એ તો હું તો આઈ ના આયા છે અમુક કોક કરો હો આપડે.
ના યાર એમને દવા કરવી પડે પછી પછી. યાર રિહાઈ નાખી હતી પાછી લાયા પરવણ ડાપા કઈ ના કહેવાય. એમનું એમની ડોશીનું માનવું પડે ને તમને ખબર હે લે, પેલી વિવાઈ જતા તો વિવાઈ જતા અરે ચોકન. મને તો વાત મળી હે સાદી કે કે પેલા સનાભાઈ બધા નહીં બેસતા એવું? ચોકમાં હા. ચિકન બેહવા જતા હમ. તે ભૂતની વાતો કરી તા તો બીવાઈ રીહ ચડાઈને ઘરે જતા રે એવું હે? તાનું એનો બીકન હ. હું તો માસ અમે એકદા સમસોનમાં લઈ જઈએ હો ઓય એક તો હું તો માસ બેન વાર સમજુ ને એ પણ ફેંકી નાખી બકા અનો અમે શંકા પાહે ને બીવાયા હા. એક જ બહુ હો અરે વાતે વાતે બહુ એટલે રાતના સમયે આપણે આમ તે ભેગા થઈને આવીએ ને તો આપણે બધા 2 જણા આવતું હોય કોક આપણે મોટું માણસ એ રીતના તો જ આવે ને છોકરા આવે એ રીતના તો કદી નહીં આવતા બીવો ને તે બીવાયા બહુ જ બીવાય હા. બે રાતે કેવું કે પાણી વાળવા તો અમને શું કરે શેઠાજી આ તો નવી વાતે મળી હે ટીવી કે એમાં પેલો અડધો વીઘો નહીં હા એમાં પાછો દારીઓ રાખ્યો પેલો હું કે ભાજીઓ ભાજીઓ અડધા વીઘામાં રખાય હા ધારિકા નાખાય પછી એમને શું કરે હું પોહાય હા એ પૂર્ણ રાખ્યો અરે પેલા રોમલા એ રોમલો બોમલો અલગ ટીમ પણ આપણા પેલા વિશાલ પાન રાખ્યા છે એ ખબર નહીં આપ એમને નહીં ખબર અને એને બહુ આવતા નહીં નહીં કોઈ તમે દેખાતા નહીં મને લાગે બીવાઈ ગયા એમને બીમાર બહુ રહ્યા ના, ના. હવે એક પગ સત્સંગમાં ને એક ઘરે તમાર હા. સંજય એવું છે નીતિનબા શાંતિ રાખો શાંતિ રાખો તે આપણા નીતિન ભા મોટા ભાઈ યાર એમને એવું સાચી વાત ડોશી ને એવું ના કહેવાય એ આ ડોશી નિવન હાચું છે ને એ આ દાદા કાલથી લાકડો લઈને આવજો હો રોજ રોજ અમે લાવીએ ના હું કાગળ લાય લાકડો નહીં લાવું એ તો તાપા જ ના આવતા હતા કાગળ મેં લાવી આ પાઈ ધોકો ગયા લાયા શેઠાજી તમે ચોખ્ખું લાય એમ તો એ શેઠાજી હું તો કે માથા મેં નવું ટોકર લાવ ટોકર લાવ ને બળી ગયો ટોકર જ. હા નવું તો લાવો તમે તમે તમને કહું તમે કે હા આ તો લાકડાનું કીધું કાં કઉથી લીધું જ છે એક દાવ લાકડો તમે લાવો ને એક દાવ તમે સારું આપડે એક દાવ મોળાય મારા કાકાની પેલું નવું નીકળ્યું ખબર હે જીવ હું તો હવારે ફોનમાં જોતો હતો ને તો મને તો મારા દે બહુ મોટો વિચાર આવી છે કેમ વિચાર આપણે 2020 ચાલે ને તાર 2026 પછી ચાલુ છે હવે. એ 2100 આવશે તો ઊંધી તો આપણો આ બધો ઘર છે એમાં કોણ દે અમે આપણે રહીશું જમ. હા. અમે દઈ રહ્યા ને. અમે અમે ભેગા નહીં. યાર. આપણા છોકરાને એમના છોકરાને આખી 15-50 નવું નીકળ્યું 2026 તો કે દુનિયા જતી રહેવાની હોય એવું તો બધું સમાચારમાં વાપરી આ તો બધું ફેંકનારા બધું ફેંક્યા નહીં હોય અને આપણે યાર મૂર્તિઓ ની આખરી હા તમે બધા પેલી એક બંધ કરો તમે બધા આગળ સીધી કરો કર્યો એ વાતો ની એમને એવી ટેવ હોય. ઠંડી વાય તમે એવું. બધા કર્યો એ આટલી બધી મહેનત કરી ઘરને બર બનાવ્યું હવે આપણે બધા મરી જશું 2026 પછી એક કોણ રહે અમારા છોકરા બધા મરી જ જાય તો કોણ રહે પેઢી પેઢી ઉપર પેઢી આવે અલે પણ બધા મરી જાય તો તમારા બધાય. છોકરા નહીં રહે, એવું હોય? છોકરા હા. નહીં આખી દુનિયા ગામ થઈ જાય હા. રહે. તો ચંદ્ર પર રહેવા જશે તો મરી જાય છો જ ભગવાન ના જોડે ભગવાન છે ભગવાન લેવા હા હા પેલા ભગવાન યમરાજ. યમરાજ. ભગવાને મરી જાય ભગવાન ને જોયા હતા હોવે? કોને જોયા મારા અંદર હો. બતાવજો આ તો મને એટલા ન દેખાય ના ના મને એકલા નથી. તમારામાં ભગવાન તમારામાં ભગવાન ભગવાન હોય તો બધાને દેખાય બતાવ તમે હારું કોમ કરો કદી જાદુમાં તો આ ભગવાન હો અમને એકલા નથી. બતાવો ને પણ અમને એટલો ન દેખાય હા ફેંકવાનું ઓછું રાખો હું ફેંકવા ઓછું અને આપડે કાલ આપડે જવું હો. ચોકન બાર કે જાવ ને મારા નહીં આવતો એમ નહીં ગાડી વાળા સેટિંગ કરી આલજો આ તો ગાડી યાર તમાર હોય એટલે. જવાનું તો ચો જશું તમારે તો તમારે જવાનું. ચાલો ફરવા જઈએ ફરવા આબુ એક વાત કહું આબુ હું કર એક વાત કહું દારૂ રહ્યા તમે એક વાત કહું હું કહું ખબર હા તમે જો ને આપણે પેલા ગાડી વાળા પેલા હરજીભાઈ નહીં હા. એમને નહીં જવાના ચાપ એને આપણે ભાડું વસૂલ લઈને આપણે હંગા દોડ જતા રહ્યા તે મોડ લઈ ગાડી હે. હા અમની ગાડી એટલે તમારે કહી દેવાનું ના ના હું તો કોન્ટેક્ટ કરી આલું ભાઈ હો હા કોન્ટેક્ટ કરી contact આપજો. કરી. ભાડું હાલતા ને માં જીસીબી નું એ નહીં આલ્યું હતું 200 રૂપિયા એનો ભાડું 200 રૂપિયા બાકી શેઠાજી આપી જવા પડે એ શેઠાજી એ બે શંકા જો લઈ લેજો આખા ગામમાં પૂછો મારે એક રૂપિયો બાકી નહીં શંકા નહીં ઓળખતું શંકુ શંકુ ના કહો છો મારા કાકા હો કાકા એક થાપે હું ઝપડજો હું શંકા બંકા ના ઓળખું તમારે મને આલવાના હું તમારે તો જીસીબી લઈને આવ્યો તો તમારે ડોસી હતી તો તે મારા ડોશી શંકા ઘરનું કોઈ હતું શંકા ઘરનું કોઈ નતું તમારે ડોસી જ હતો
તો ત્યાં પછી એમના ઘરની એકાદું આવું જો ને એ તો તમે તમે બોલાવો બોલાવા શેઠાજી, આવ્યા. બંધો. તમને કોને બોલાય શેઠાભાઈ શેઠાજી તમે તમને જ આ ઓળખે એટલે તો એમ નહીં 1000 રૂપિયા તો હાલે ખાલી 200 રૂપિયા પણ તમે બહુ હાલ દો તો શંકાજી તમને હાલ દે 200 કીધા મોજ નહીં અમાર બાકી હોય તો એટલે ગૂગલ પે કરી દઈશ કરી નાખો ગૂગલ પે કરી દે હાલ દો અભી હાલ કરી દો લાવ હા લાવ ફોન કરે મેં કીધા હવે અમે રોજના ટકી રહા એક વાત કહું ચાર્જિંગ માં કાલ પણ સવારે ફોન આલી દેજો ને કે ડ્રાઈવર ઓ. આવે જીસીબી લઈને ઘર નંબર પાડ નાખશે ફોન તકલીફ થઈ મરી ગયા પ્રદૂષણ ફેલાઈ દીધું અમને તો કદી બેહવા જ ના બોલાવે બટાકા હા. ભૂંગળાની ઊંઘ આવે નહીં કાર્બન છોડો કાર્બન નકરો પ્રદૂષણ નકું ફેલાઈ દીધું કાર્બન ડાયોક્સાઇડ. આ જો આ સો તેની શંકાજી કેવું છે તો સંસ્કાર નહીં આલે અરે બાપા બે ફોન થઈ જાવ તો હાલે મન તો બે ફોન થઈ જાવ છે. આઈ આઈ. ઠંડી બહુ આવે ધોકો મસ્ત લાગે. હસસ ના કરે માણસો લઈ લ્યા છોકરા. આપણે યાર પેલી ઇતિહાસની વાત કરવાની છે. આપણા ગામમાં પેલું કઈ નેકળ્યું નહીં. એટલે બંધન ચોઈ ને તો જવું કદી કાર્બન છોડતો જ ના હોય એવું તો કરે આપણે જે વાત કરવાની હતી એ કરો ને. હા તમે ભગવાન ચોકન જોયે બતાવો ભગવાન ને જવા દો ઉપર રહેવા દો આપડે હે ને આપડે કાલ અમે ફરવા જાય તારા ના માન નહીં આવે જીસીબી 2 તારા અમે પૈસા આલી જાય કાલ આપી હું લેવા તમે કેટલા લ્યો મને 1000 રૂપિયા એમાં હું ખાલી એક ટોપુ કરીને આવું ને તો એમાં બાસી કેટલા લે? પડી જાય કેટલા 3000 આલ દે પણ તમારે મારું શું કામ જ જતા હોય બધા હંગાત જગ્યાએ સારું લાગે લે આપડા સારું લાગે એટલે જવાનું છો એમ તો કયો. આપડે આ બાદ ગોઠવીએ થોર બાદ તો એટલું સસ્તું આબુ બાબુ રાખો શિલ્પા રાખે આ દારૂડિયા માણસો ના આબુ બાબુ જ ગોઠવાય. સાચી વાત તમે બધા હિમાલય ઉપર જાય ને સંન્યાસ લઈ લ્યો તું કે કન જઈએ હા ત્યાં જવું હતો. ક્યાં જવું ખબર? નજીક નું ક્યાં છે કદી ના, તાલુકા આખાનું કેવા છે. આખા આપણે ગેલા ના હોય એટલે આપણે દોડન થોડુંક પાવ્યું બતાવે. ચંદ્ર ઉપર જવું ચંદ્ર ઉપર મેં 2 વીઘા જમીન રાખી તમને ખબર ચંદ્ર ઉપર એવું તારું હું આવ્યું કહું આયા દાદા નાખી હતી. કહું આયા અંદર મારા છોકરા બર્થડે આવે ને તે રાખી એને કહું આયા અંદર રોજ નહીં પાઈ થોડી વાત છે તમારે ડોસી જ નહીં ઓફ થઈ ગઈ છોકરો નહીં ઓફ થઈ ગયો બચ્ચા તને કુતો નોમી જમી રાખી હવે એના માર ઉપર હું યાર જૂઠું બોલો પણ રાખી 11 વીઘા પણ નોમ હજુ ચંદ્ર લખાય ઉપર ગયા તા હમ? જમી જોવા ગયા તા ઓમ થોડું ઓમ ચોરસ ચોરસ નીતિનભા, હા તમે પેલા ચંદ્ર ઉપર છે ને આ શું લઈ ગયા તા હેલિકોપ્ટર કેટલા રૂપિયાનું કેટલા રૂપિયા એ તો કોઈ જતું હશે. તમે અહીંયા વાતચીત કરે નરેન્દ્ર મોદી એ નહીં જઈ શકતો ને હેલિકોપ્ટર લઈને પેલું લોકી ચાલો ની મજે તો મોદી સાહેબ જેવા મોદી સાહેબ અહીં કે હેલિકોપ્ટર લઈને ના જઈ શકે ને હા. તમે અહીંયા જવાનું વાત કરો. શાંતિ રાખો હું પેલું રોકેટ લઈને જતો ચાલ, આ તો પેલી દિવાળી પેલા પર નહીં પોળો બાઉજી હશે. રાખતા એ રહ્યું રોકેટ લઈને જતો આ દિવાળી ની વાત કરવું. દિવાળી નું લોકેટ હે ને રે. ગોડ્યું રોક. ગોડ્યું લોકી ફોન ભરાઈને બેઠો હતો તે છે. અને આપણા ગામમાં પેલી મૂર્તિઓ ની આકરી હે ને કે અમે જોઈ ના આયા. ચેવી હલ્યા મને નહીં ખબર વાત કરજો આપણું ના કાલ જોતા આવજો. મૂર્તિ તો ચોઈ ને નીકળી નેકરી અમે જોઈ ના આયા. શેરીસા નીકળી સ્વામી વિવેકાનંદ ને બુદ્ધ ભગવાન ની લે આ બધા દેવી દેવતાની ની આકરી બધી હે ને માથા કપાઈ જેલી હા. માથા જો ઉગવાના કુવામથી કુવામથી નીકળી ખબર હે તને માથા જો ઉગવાના ભગવાન ના અમને તો ખબર નહીં તું એવી વાત સાચી વાત અમે તારા તે જેટલી દિવાળીઓ નહીં જોઈ ને એટલે અમે જોઈ હા ઘડિયાળ બધા ખબર હે આપા હમ. પેલા જો રોજન પેપર વાંચે છે હું વચ્ચે પેપર પેપર રોજની તો રોટલી નહીં ખાતો ને એટલી તો શેધાભાઈ એમના ડોશી ના રાખને શાંતિ રાખ હા એ તમે બિચારા ભત્રીજા જય ના કર્યો. શંકાબા બોલે અમર. તું ચી લીખો તમે જલ્દી કહો કે ને યાર બે તું કે હું 50 રોટી ખાઈ જઉં દાડા આવો પૂરા આટલા તો તારા પર દાદા નહીં ખાતા. પૂરા પેલી જાન ખાવાનું રાખ્યું ખીચડી ને મરચો એમાં તું મરચો ના તો ખાઈ આપતો શું ફેક ફેક કરો સાચી વાત અહીંયા શું
ભાઈ જૂની વાતો જવા દે ને આજથી વાત કરી ભાઈ તું મારો બહુ આવે હો બોલી તમે ફાફડા હા. તમાર બહુ હા થોડું મીઠું ચોકવી દઉં ફાફડા બટેકા રાખે તમે ફાફડા બટેકા ઉપર ફાફડો અડાડીને ખાવ પણ બટેકો તો મય ફાફડા હોય છે જોયો તો આવડો મોટો સ્વાદી રાખો ને બોલતી આવડતું ને બોલ બોલ કરો હું કે તમે ધુમાડો તમારે આવું વાળી છે ને તમારા પાસે ધુમાડો તમને ખબર તો કઈ એમને હાહુ જ નહીં. મારે આવું જતી રહી જલ્દી રે ચોકલેટ ડોશીએ જતી પછી હાહુ જાય જ ને પેલા પેલા આવું જા ભાઈ જલ્દી જા હા યાર તને આઈ તમ આપણે તાપની કરતા રહે ને તો જ આપણે વાતથી ખબર મજા થશે કાલ આપણો થોર જવાનું છે હેડો.